વડોદરામાં સ્કૂલ બસ બાદ હવે હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સયાજીગંજમાં લોર્ડ્સ ઇન હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મેલથી હોટેલ મેનેજમેન્ટને ધમકી મળતા પોલીસ દોડતી થઈ છે। તપાસ દરમિયાન કઈ શંકાસ્પદ વસ્તુ ન મળી આવી। વડોદરામાં 5 દિવસમાં 2 સ્કૂલ એક હોટલને ધમકી મળી ચૂકી છે। તો મેલ દ્વારા હોટલના મેનેજમેન્ટને ધમકી આપવામાં આવી હતી। ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ દોડતી થઈ। જો કે તપાસ દરમિયાન કશું વાંધાજનક ન મળી આવતા તમામે રાહતનો શ્વાસ લીધો છે। સયાજીગંજમાં લોર્ડ્સ ઇન હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મેલથી હોટેલ મેનેજમેન્ટને ધમકી મળતા પોલીસ દોડતી થઈ છે। તપાસ દરમિયાન કઈ શંકાસ્પદ વસ્તુ ન મળી આવી। વડોદરામાં 5 દિવસમાં 2 સ્કૂલ એક હોટલને ધમકી મળી ચૂકી છે। તો મેલ દ્વારા હોટલના મેનેજમેન્ટને ધમકી આપવામાં આવી હતી। ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ દોડતી થઈ। જો કે તપાસ દરમિયાન કશું વાંધાજનક ન મળી આવતા તમામે રાહતનો શ્વાસ લીધો છે।